કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થઈ જાય તો તમે ઈચ્છશો કે તમે ઘણા બધા ફેરફાર કરવા ઈચ્છતા હશો, કે તમને એવું થશે કે હું ઘણું બધું ચેન્જ કરી નાખું. તો તમે એવું કરશો કે એવી કોઈ શક્તિ મારી પાસે હોય તો હું શું કરું, તો કે સૌ પ્રથમ તો ચોપડા ગાયબ કરી દઉં. એટલે શું થાય કે આપણે ભણવાનું જ કંઈ આવે નહીં. પણ એવી કોઈ શક્તિ વાસ્તવમાં આપણી પાસે છે નહીં, કે એવી કોઈ આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ છે નહીં. તો કે આપણી આજુબાજુ ઘણા બધા ફેરફાર આપણે પોતાની જાતે જ થતા હોય એવા આપણે જોઈએ જ છીએ. તો કે એક તો ખેતરમાં પાક છે એ સમયાંતરે બદલાતો રહે છે. પછી તો કે આપણી આજુબાજુમાં જે ઝાડવાઓ હોય એના પર્ણો છે એ રંગ બદલતા હોય છે. પર્ણો સુકાઈ જવાથી એ ઝાડ ઉપરથી ખરી જતા હોય છે. આપણી ઉંમરમાં વધારો થતો હોય છે, આપણા નખની લંબાઈ વધે છે, આપણા વાળની લંબાઈ વધે છે, આપણી ઊંચાઈ વધે છે, વજન વધે છે. આ બધા જ ફેરફારો કેવા છે, તો કે પોતાની જાતે થાય છે. એમાં આપણે કાંઈ કરવા છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી. કોઈ એવું કરી શકશે કે તમે એમ કહો કે મારે નખ નથી વધારવા, તો નખ ન વધે એવું બનવાનું છે નહીં. કે એવી આપણી પાસે જાદુઈ શક્તિ પણ નથી કે આપણે આપણા નખ વધવાનું અટકાવી શકીએ. તો કે આ બધા ફેરફારો કેવા છે કે પોતાની જાતે જ થતા રહેતા હોય છે. તો હવે આપણે જોઈએ કે શું બધા જ ફેરફારો હંમેશા ઉલટાવી શકાય છે. તો કે આપણી આજુબાજુ જે ફેરફાર થાય છે એ બધાય ફેરફારને શું આપણે હંમેશા ઉલટાવી શકીએ છીએ? તો એના માટે તમને ત્રણ પ્રવૃત્તિ આપેલી છે. સૌ પ્રથમ પહેલી પ્રવૃત્તિ આપેલી છે, એમાં એક ફુગ્ગો લેવાનો છે. પછી તો કે એ ફુગ્ગાને ફૂલાવવાનો છે. ફુગ્ગાને ફૂલાવ્યા પછી ફુગ્ગામાંથી હવા કાઢી નાખવાની છે, એટલે ફુગ્ગો જેવો છે એવો જ થઈ જશે. પછી બીજી પ્રવૃત્તિ તો એક કાગળ લઈ અને એ કાગળનું તમને પ્લેન બનાવવાનું કીધેલું છે. એટલે આપણે રમકડાનું જે પ્લેન બનાવતા હોય એવું બધાએ બનાવેલું જ હશે. હવે કાગળનું પ્લેન બનાવ્યા પછી હવે પ્લેનને પાછું આપણે વીખી અને કાગળ બનાવવો હોય તો કાગળ પાછું આપણે બનાવી શકીએ છીએ. એના પછી ત્રીજું એમ કીધું છે કે લોટનો એક પીંડો બનાવવાનો છે અને એમાંથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે રોટલી બનાવવાનો પ્રયત્ન કરશો અને એ રોટલી બનાવી પણ તમને એ રોટલીનો આકાર ગમતો નથી, તો એ તમે રોટલીનો આકાર ફેરવી અને પાછો લોટના પીંડાની અંદર આપણે એને પરિવર્તિત કરી શકીએ છીએ. હા, તો આ ત્રણેય ફેરફારો આપણે કેવા જોયા, તો કે ફુગ્ગામાંથી હવા કાઢી નાખીએ તો ફુગ્ગો છે એ જે મૂળ જેવા આકારનો હતો એવો જ બની જાય છે. ત્યારબાદ તો કે કાગળ છે જેવો હતો એવો જ થઈ જાય છે, અને લોટ છે તો લોટ પણ એવો જ થઈ જાય છે. તો આ ત્રણેય ફેરફારો જોયા એ કેવા ફેરફાર હતા, તો કે ઉલટાવી શકાય તેવા ફેરફારો. કે ત્રણેય ફેરફારને આપણે ઉલટાવી શકીએ, એટલે એ ફેરફારોને કેવા કહેવાય, તો કે ઉલટાવી શકાય તેવા ફેરફારો. એના પછી આ જ પ્રવૃત્તિ આપણે ત્રણેય પ્રવૃત્તિ અલગ રીતે કરીએ. તો કે ફુગ્ગામાં હવા ભરી લઈ અને ફુગ્ગાને સંપૂર્ણ રીતે આપણે ફૂલાવી લઈએ અને પછી તો કે ફુગ્ગાના મુખને દોરી વડે આપણે બાંધી દઈએ. હવે ફુગ્ગાના મુખને દોરી વડે બાંધી દીધા પછી ફુગ્ગાને પેન્સિલની અણીથી ફુગ્ગો આપણે ફોડી નાખવાનો. ફુગ્ગો ફોડી નાખશો તો ફુગ્ગો શું પાછો એના મૂળ આકારમાં અથવા તો જેવો હતો એવો બની શકશે? નહીં બની શકે. ક્યારેય પાછો એવો આકાર પ્રાપ્ત કરી શકશે નહીં. બીજી પ્રવૃત્તિ આપણે કાગળનું પ્લેન બનાવ્યું હતું, તો કે પ્લેનને વધારાનો એ પ્લેન બનાવવો, એમાંથી જે વધારાનો કાગળ વધતો હોય એ આપણે ફાડી નાખીએ. કાગળ ફાડી નાખશો તો શું પ્લેન જેવું હતું એવું પાછું થશે? કાગળ જેવો હતો એવો પાછો બની શકશે? ક્યારેય નહીં બની શકે. અને ત્રીજી પ્રવૃત્તિ તો કે આપણે લોટ બાંધી અને એમાંથી રોટલી બનાવી અને રોટલીને આપણે શેકી લઈએ. રોટલીને તવા ઉપર તો શેકી લઈએ તો રોટલીમાંથી પાછો આપણે એને લોટ બનાવી શકવાના છીએ? નહીં બનાવી શકીએ. તો આ ત્રણેય ફેરફારો આપણે જોયા એ કેવા ફેરફારો કહેવાય, તો કે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. કે આપણે ફુગ્ગો ફૂલાવેલો તો એ ફુગ્ગો ફૂટી ગયો તો પછી ફુગ્ગો ક્યારેય એનો મૂળ આકાર પ્રાપ્ત કરી શકશે નહીં. રોટલી બનાવ્યા પછી રોટલીને પાછા લોટના પીંડાની અંદર આપણે પરિવર્તિત કરી શકવાના નથી. તો આ બધા ફેરફારોને કેવા કહેવાય છે? ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. હજી એક ઉદાહરણ જોઈએ તો ઉલટાવી ન શકાય તેવા ફેરફારોનું, તો કે આપણે દરરોજ પેન્સિલ અને ઇરેઝરનો તમે બધા ઉપયોગ કરો છો.
હવે પેન્સિલની અણી ઘસાઈ જશે તો તમે પેન્સિલમાં અણી કાઢશો. પેન્સિલમાં અણી કાઢશો તો પેન્સિલની જે લંબાઈ હતી એવડી ને એવડી લંબાઈ રહેશે નહીં રહે, તો કે પેન્સિલની લંબાઈની અંદર ફેરફાર થશે. અને એ ફેરફાર કેવો હશે કે ઉલટાવી ન શકાય તેવો, કારણ કે પેન્સિલની અણી કાઢ્યા પછી પેન્સિલ જેવડી હશે એવડી તો તમે બનાવી શકવાના છો નહીં બનાવી શકો. એવી જ રીતે ઇરેઝરને ઘસ્યા પછી તમે પાછું ઇરેઝર જેવડું હતું અને જેવું હોય એવું બનાવી શકો ન બનાવી શકો. એ સિવાય તો કે કુંભાર છે એ વાસણો બનાવવા માટે માટીના ઢગલાને છે એ શેના ઉપર મૂકે તો કે ચાકડા ઉપર મૂકતો હોય છે અને પછી વાસણને આકાર આપે છે. હવે એ વાસણને આકાર આપતો હોય અને એ વાસણને આકાર આપતા આપતા એને એમ થાય કે આ વાસણનો આકાર વ્યવસ્થિત અપાણો નથી, તો શું એ વાસણમાંથી પાછો એ માટીનો ઢગલો બનાવી શકે? હા, વાસણમાંથી પાછો માટીનો ઢગલો બનાવી શકે. તો એ કેવો ફેરફાર થયો તો કે ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો. પણ જો એ વાસણને ભઠ્ઠીમાં શેકી અને એકદમ પાકું બનાવી લે અને પછી એ વાસણમાંથી માટીનો ઢગલો બનાવવો હોય તો બનાવી શકે કુંભાર? ન બનાવી શકે. એ કેવો કહેવાય? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર થયો કહેવાય. તો તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને કેટલાક સામાન્ય ફેરફારો આપેલા છે, એમાં પૂછેલું છે કે કયા ફેરફાર છે એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે અને કયો ફેરફાર છે જે ઉલટાવી નથી શકાતો. જો પેલું આપેલું છે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું. કાચું ઈંડું હોય એને બાફી નાખીએ તો શું પાછું બાફેલા ઈંડામાંથી કાચું ઈંડા બનાવી શકીએ? ન બનાવી શકીએ. કેવો ફેરફાર છે? ઉલટાવી ન શકાય તેવો. બીજું તો કે ખીરામાંથી ઈડલી. હવે ઈડલીનું ખીરું છે એમાંથી આપણે ઈડલી બનાવી નાખી તો શું ઈડલીમાંથી પાછું ખીરું બનાવી શકાશે? નહીં બનાવી શકે. તો કેવો ફેરફાર કહેવાય? સરસ, ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. ત્રીજું આપેલું છે ભીના કપડામાંથી સુકાયેલા કપડાં. હવે કપડાં ભીના હોય એને આપણે સૂકવી નાખીએ, પછી સૂકા કપડાને શું આપણે ભીના કરવા હોય તો ન કરી શકીએ? કરી શકીએ. તો એ કેવો ફેરફાર કહેવાય? ઉલટાવી શકાય તેવો ફેરફાર. હવે બીજા જે આપેલા છે ફેરફારો એ તમારે તમારી જાતે પૂર્ણ કરવાના છે. એના પછીનો ટોપિક આપેલું છે કે શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે? કે આપણે કોઈ વસ્તુની અંદર ફેરફાર કરવા માંગીએ છીએ તો એના માટેની કોઈ બીજી રીત હોઈ શકે છે. શું તો કે તમે માટી ખોદવા માટેના ઓજારો જોયા હશે. એટલે કે માટી ખોદવા માટેના ઓજારો એટલે કયા કયા આવે? એમાં તો કે કોદાળી આવે, પાવડો આવે, ત્રિકમ આવે. આ બધા જ છે એ માટી ખોદવા માટેના સામાન્ય ઓજારો છે. હવે એ ઓજારો તમે જોયા હોય તો એ બધા જ ઓજારો શેની અંદર ફિટ થયેલા હોય છે? તો કે લાકડાના હાથાની અંદર ફિટ થયેલા હોય છે. અને જેના વડે ખોદકામ કરવાનું હોય એ છે એ લોખંડનું હોય અને એ બધા શેની અંદર ફિટ થયેલા હોય છે? લાકડાના હાથાની અંદર ફિટ થયેલા હોય છે. તો એ લાકડાની હાથાની અંદર કેવી રીતે ફિટ કરવામાં આવે? તો જો જે લોખંડનો ઓજાર છે એનું ફલક, એ ફલકને લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે. એટલે લોખંડની જે રિંગ હોય છે, જે એનું વલય હોય છે, એ લાકડાનો જે હાથો હોય છે એના કરતાં નાનું બનાવવામાં આવે છે. પછી તો એ કે લોખંડના વલયને ખૂબ જ લાલચોળ ગરમ કરવામાં આવે છે. એ વલયને ગરમ કરવાથી એના કદની અંદર વધારો થશે, એટલે કે એનો વિસ્તરણ થશે, એટલે કે મોટું થશે, ફેલાઈ જાય છે એનું કદ. અને પછી એની અંદર લાકડાનો હાથો સહેલાઈથી આપણે ફિટ કરી શકીએ છીએ. જો રિંગ તો નાની હોય તો એમનેમ તો સીધી ફિટ થઈ શકે એમ નથી, એટલે એને શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે અને પછી ફિટ કરવામાં આવે છે, જેથી સહેલાઈથી હાથો ફિટ થઈ જાય છે. અને જ્યારે એ ઠંડુ પડે છે ત્યારે એ લોખંડના વલયનું સંકોચન થઈ જાય છે અને એ હાથાની અંદર વ્યવસ્થિત ફિટ થઈ જાય છે. હવે એમાં જ તમને બીજું કીધેલું છે કે બળદગાડું હોય એના પૈડામાં લોખંડની વાટ ફિટ કરેલી હોય. તો એ પણ કઈ રીતે ફિટ કરેલી હોય છે? આ મુજબ જ કે સૌપ્રથમ તો કે લાકડાનું જે પૈડું છે એના કરતાં લોખંડની વાટ છે એ નાની બનાવવામાં આવે છે. પછી વાટને ખૂબ જ ગરમ કરવામાં આવે છે અને પછી લાકડાના પૈડાની ઉપર ફિટ કરવામાં આવે છે. અને જ્યારે
લાકડાના પૈડાની અંદર ઉપર આપણે લોખંડની વાટ ફિટ કરીએ છીએ ત્યારે આપણે એને ગરમ કરીએ છીએ એટલે લોખંડની વાટનું શું થાય છે, વિસ્તરણ થયું હોય છે અને ઠંડી પડે છે એટલે કે એનું લોખંડની વાટનું સહેલાઈથી સંકોચન થઈ જાય છે અને ગાડાના પૈડામાં આસાનીથી ફિટ થઈ જાય છે. એના પછી તમને બીજી પ્રવૃત્તિ આપેલી છે કે તમે પાણીની વરાળ બનાવેલી હોય. હવે પાણીમાંથી આપણે પાણીને ગરમ કરવા મૂકીએ તો પાણીમાંથી વરાળ બને એટલે કે પાણી ઉકળવા માંડે એટલે સીધી પાણીની વરાળ બનવા માંડે છે. પણ હવે વરાળમાંથી આપણે પાછું પાણી જોતું હોય તો આપણે મેળવી શકીએ છીએ? હા, આપણે આગલા જ ચેપ્ટરમાં જોયું કે વરાળમાંથી પાછું પાણી પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું, તો કે વરાળ જે નીકળતી હોય એની ઉપર કોઈ એક પાત્ર રાખી અને એની અંદર વરાળને એકઠી કરીએ એટલે કે પાછું આપણને પાણી પ્રવાહી સ્વરૂપે મળી ગયું. એવી જ રીતે તમે બરફ હોય તો કે બરફને તમે ફ્રીજમાંથી કાઢો, બહાર મૂકો એટલે શું થાય, તો કે બરફ પીગળવા માંડે. હવે બરફ પીગળવા માંડ્યો, એનું પાણી બની ગયું તો શું એ પાણીમાંથી આપણે પાછો બરફ બનાવી શકીએ છીએ? હા, તો એ પાણીમાંથી આપણે પાછો બરફ બનાવી શકીએ. તો કે કેવી રીતે, તો કે પાણીને ફરી પાછું એક પાત્રમાં એકઠું કરી અને ફ્રીજમાં મૂકી દઈએ એટલે એનો બરફ બની ગયો. તો એ પણ કેવો ફેરફાર કહેવાય, ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય છે. એના પછી એક પ્રવૃત્તિ આપેલી છે કે એક નાની મીણબત્તી લેવાની છે. પછી શું કરવાનું, તો કે મીણબત્તીને તમારે સ્કેલ વડે માપી લેવાની છે, એની લંબાઈ તમારે માપી લેવાની, પછી એને સળગાવવાની છે. થોડી વખત પછી મીણબત્તીને ઓલવી નાખવાની અને પછી એની લંબાઈ માપવાની. તો તમને લંબાઈની અંદર પરિવર્તન થયેલું જોવા મળશે. તો કે પહેલાં જેટલી મીણબત્તીની લંબાઈ હતી એટલી જ રહી હશે નહીં. હવે પાછી તમારે મીણબત્તી બનાવી છે તો શું બની શકશે? હા, બની શકશે. પણ કેવી રીતે? જો તમે આ પ્રવૃત્તિમાં શું કર્યું હોત, તો કે મીણબત્તીનું જે મીણ ઓગળ્યું તમે એ કોઈ એક પાત્રની અંદર એકઠું કર્યું હોત અને એ મીણ પાછું ભેગું કરી અને મીણબત્તી બનાવી હોત તો થઈ શકત. પણ તમે મીણ એકઠું કરો તો એ ફેરફાર ઉલટાવી શકાય, મીણ એકઠું ન કરો તો એ ફેરફાર ઉલટાવી શકાય તેવો કહેવાય નહીં. મીણબત્તી જેવડી હતી એવડી જ કરવા માટે શું કરવું પડે તમારે, તો કે મીણને કોઈ પાત્રમાં એકઠું કરવું પડે છે. એના પછી આપણે બીજી એક પ્રવૃત્તિ આપેલી છે કે અગરબત્તીને તમારે સળગાવો. તો અગરબત્તી તમે સળગાવો તો એમાંથી તમને કયા બે પદાર્થો છૂટા પડેલા જોવા મળે છે? અગરબત્તી તમે આખી સળગી જાય તો પછી એક પદાર્થ છેલ્લે વધે છે, એ કયો હોય છે? સરસ. તો કયો હોય છે? રાખ હોય છે. અને એ સિવાય તો કે અગરબત્તી આપણે સળગાવેલી હોય તો એ વાતાવરણની અંદર સુવાસ ફેલાવે છે. એક તો એટલે કે એક તો સુવાસ અને આપણને બીજી રાખ, બે પદાર્થો અગરબત્તી આપે છે. હવે અગરબત્તી આખી સળગી ગઈ, છેલ્લે આપણને રાખ મળી તો શું રાખમાંથી આપણે ફરી પાછી અગરબત્તી બનાવી શકવાના છીએ? નહીં બનાવી શકીએ. તો આ કેવો ફેરફાર કહેવાય છે? ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો વિશે જોયું. જ્યારે બે પદાર્થ એક મિશ્રણના સ્વરૂપમાં હોય ત્યારે કેવી રીતના ફેરફાર થાય એનું એક ઉદાહરણ જોઈએ. તો કે મીઠાને પાણીમાં ઓગાળ્યું હોય. હવે એ મીઠું અને પાણી આપણે બંને અલગ કરવા હોય, મીઠા અને પાણીને બેયને અલગ કરવા હોય તો આપણે કઈ પ્રવૃત્તિ કરશું? સરસ. તો આગલા ચેપ્ટરમાં જ આપણે જોયું કે કેવી રીતે મીઠા અને પાણીને અલગ કરી શકાય. તો કે મીઠા અને પાણીને અલગ કરવું હોય તો બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા આપણે મીઠા અને પાણીને અલગ કરી શકીએ છીએ. તો કે બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા પાણી છે એ પાણીનું વરાળ સ્વરૂપ થઈ જશે. એટલે એ વરાળ સ્વરૂપને આપણે કોઈ એક પાત્રમાં એકઠું કરીએ જેથી પાછું આપણને પાણી મળી જાય અને મીઠું છે એ છેલ્લે અલગ પડેલું મળે છે. તો આપણી આજુબાજુમાં વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે કે અન્ય કોઈ રીતે પણ ફેરફાર આપણે કરી શકતા હોઈએ છીએ. એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારો એવા પણ હોય જે ઉલટાવી શકાય છે અને કેટલાક ફેરફારો એવા પણ હોય છે જે ઉલટાવી શકાતા નથી. તો ઉલટાવી શકાય તેવા ફેરફારો કયા છે અને ન ઉલટાવી શકાય તેવા ફેરફારો કયા છે, એને બે અલગ અલગ જૂથમાં વર્ગીકૃત કરવાના છે અને તમારે યાદી બનાવવાની છે કે કયા ફેરફારો એવા છે જે ઉલટાવી શકાય છે અને કયા ફેરફારો એવા છે જે ઉલટાવી શકાતા નથી.